નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગણી સાથે દિલ્હી અને આસપાસના રાજ્યોની સરહદને જામ કરીને બેઠેલા ખેડૂતોને દેશભરમાં સમર્થન મળી રહ્યું છે। આજે ભારત બંધને લઈ ક્યાંક સારો તો ક્યાંક માત્ર નહિવત અસર જોવા મળી રહી છે। નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગણી સાથે દિલ્હી અને આસપાસના રાજ્યોની સરહદને જામ કરીને બેઠેલા ખેડૂતોને દેશભરમાં સમર્થન મળી રહ્યું છે। આજે ભારત બંધને લઈ ક્યાંક સારો તો ક્યાંક માત્ર નહિવત અસર જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં દિયોદર શહેરમાં હાઈવે રોડ પર વહેલી સવારે બંધના એલાનના પગલે દિયોદર પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શહેરની જો વાત કરવામાં આવે તો વેપારીઓ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખ્યા હતા। દિયોદર નવીન માર્કેટ યાર્ડમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખ્યા હતા। ભાજપ શાસિત દિયોદર માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા કોંગ્રેસ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ આંદોલન નહીં પણ કોંગ્રેસનું ષડયંત્ર છે। ભારત બંધને લઈ દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી। આંદોલન તો ખેડૂતોનું છે, કોંગ્રેસ ખેડૂતોના હિતનું વિચારીને ખેડૂતોને મદદ કરી રહી છે, ત્યારે આ ષડયંત્ર ના કહેવાય। ત્યારે દિયોદર માર્કેટ યાર્ડ પાસે પણ વહેલી સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। આજે હરિયાણા અને પંજાબના ખેડૂતો જ્યારે આંદોલન પર દિલ્હીમાં બેઠા છે અને એ ખેડૂતોએ ભારત બંધનું એલાન જ્યારે આપ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને ફક્ત ને ફક્ત એમના હક અને અધિકાર માટે જે લડે છે એની સરકાર મદદ કોઈ પણ એમના પ્રશ્નનું સોલ્યુશન કરે એના માટે તમારું કોંગ્રેસનું આંદોલન છે। બાકી અમે કોઈ પણ પ્રકારની ષડયંત્ર છે કે બીજું કોઈ પણ વાતમાં અમે કરવા માગતા ને ફક્ત લોકશાહીમાં દરેક વ્યક્તિને અધિકાર છે કે એના હક અને અધિકાર માટે લડે અને લડે ને એનો સાચો ન્યાય હોય ને તો કોઈ પણ સત્તા ઉપર સરકારથી બેઠી એને એનો ન્યાય આપવો પડે। એટલે પંજાબની હરિયાણાને સમગ્ર ભારતના ખેડૂતોને ન્યાય મળે એ બાબતો અમારી કાર્યક્રમ છે, બીજું કોઈ અમારી પેલી નથી। આ એક ખેડૂતોએ કોઈ બંધનું એલાન આલેલ નથી। કોંગ્રેસનું ફક્ત કાવતરું છે અને બીજા વિપક્ષોએ કાવતરું છે। તમામ કિસાન સંઘ હોય બીજા હોય તેમણે ચાલુ રાખવાનું છે। અમે પણ એમાં સમર્થન છીએ। ખેડૂતોના કાયદાનો અભ્યાસ કર્યા વગરના લોકો હૈશો કરીને ખેડૂતોને ઉશ્કેરવાનું ફક્ત કાર્ય કરે અને કેન્દ્ર અને ગુજરાત સરકારને અસ્થિર કરવાનું કાર્ય કરે છે। એટલે અમે આ બંધ વિજય પઢિયારનો રિપોર્ટ દિયોદર।